એક વાસદ પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે હનુમાનજી મંદિર પાસે એક શંકાસ્પદ ઇકો કાર ઉભી હોય અને પોલીસે શંકાના આધારે ઇકો કારની નજીક જતા એક શખ્સ પોલીસને જોઈને કારમાંથી ઉતરીને રોડની સાઈડમાં કોતરોમાં ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે કારને કોર્ડન કરી તપાસ કરતા કારમાં ડ્રાઈવર તેમજ બાજુની સીટમાં એક શખ્સ બેઠો હતો, જ્યારે પાછળની સીટમાં 2 મહિલાઓ અને નાના બાળકો બેઠેલા હતા. જેથી પોલીસે ડ્રાઈવર અને આગળની સીટમાં બેઠેલા શખ્સોની પૂછપરછ કરતા તેમણે કાર ચાલકે પોતાની ઓળખ રાજેશ બંસિંદ અજનાર મૂળ રહેવાસી રાતમાલિયા ઉદયાગઢ અલીરાજપુર મધ્યપ્રદેશના અને હાલ રહેવાસી રાદડ પડધરી રાજકોટ, જ્યારે બાજુમાં બેઠેલો શખ્સ સવલસિંહ દુકાલાભાઈ બામણિયા હાલ રહેનાર મોરબી મયુરનગર મૂળ રહેવાસી જામણી તાલુકો જોબટ અલીરાજપુર મધ્યપ્રદેશ તરીકે આપી હતી. જ્યારે પોલીસને જોઈને ભાગી ગયેલો શખ્સ કેસરસિંહ દુકાલાભાઈ બામણિયા હાલ રહેવાસી લતીપર તાલુકો ધ્રોલ જિલ્લો જામનગર મૂળ રહેવાસી કુક્ષી તાલુકો જોબટ અલીરાજપુર મધ્યપ્રદેશ અને તે સવલસિંહનો સગો ભાઈ હોવાની ઓળખ આપી હતી. પોલીસે કારની તલાશી લેતા કારમાંથી એક દેશી બનાવટનો તમંચો અને 10 જીવતા કારતૂસ મળી આવતા પોલીસે તમંચો, કારતૂસ અને 3 મોબાઈલ ફોન, ઇકો કાર સહિત 3.23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ આ હથિયાર ક્યાંથી લાવ્યા હતા, હથિયારનો કોઈ ગુનાહિત ઉપયોગ થયો છે કે કેમ તેની તપાસ માટે પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મંજૂર કરી વધુ તપાસ હાથ ધરી છે. છવ્વીસ 1/2025 રોજ 26મી જાન્યુઆરી નિમિત્તે નાઇટ રાઉન્ડ દરમિયાન જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું, જેમાં વાસદ પોલીસ દ્વારા વાસદ ટોલનાકા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું. આ દરમિયાન એક વાહન શંકાસ્પદ હાલતમાં ઇકો ગાડી નંબર GJ03 DN 9715 શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા એને રોકવા જતા તેમાંથી એક ઈસમ નાસી ગયેલો હતો અને 2 ઈસમ અને તેની સાથેના અન્ય વ્યક્તિઓ પણ મળી આવેલા હતા. આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા અને આ ગાડીની સર્ચ કરતા તેમાંથી એક દેશી હાથ બનાવટનો તમંચો અને 10 જીવતા કારતૂસ મળી આવેલા. આ આરોપીઓ રાજેશ બંસિંગ અજનાર જે મૂળ રહેવાસી જોબટ તાલુકાના અલીરાજપુર જિલ્લાના મધ્યપ્રદેશના વતની છે, તેમજ સવલસિંહ ઉર્ફે દુકાલભાઈ બામણિયા તે પણ જોબટ તાલુકાનો વતની છે. આ બંને આરોપી મળી આવેલા હતા અને તે પૈકીનો એક આરોપી કેસરસિંહ દુકાલભાઈ બામણિયા અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળતા મળેલ. આ બંને ઈસમો અને નાસી ગયેલા કેસરસિંહના વિરુદ્ધમાં વાસદ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. સદર ગુનામાં પકડાયેલા બંને આરોપીઓએ આ દેશી તમંચો તથા જે જીતા કારતૂસ છે એ શાના માટે લઈ આવેલા છે અને તેમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, આ ગુનાને અંજામ આપેલો છે કે કેમ તે બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 3